જય શ્રી કૃષ્ણ. કેમ છો મારા વાલા યુટ્યુબ ફેમિલી? તો આજે છે ને આપણે એકદમ ખસ્તી એવી મેંદા અને ઘઉંની પૂરી બનાવીશું, જે બહુ આમ ચા સાથે ખાવાની પણ મજા આવે. તો આપણે જો એક તપેલી ભરીને મેંદો લીધો છે અને એનાથી નાની સાઈઝની તપેલી ભરીને મેં ઘઉંનો લોટ લીધો છે. બરાબર. હવે ફટાફટ રેસીપી સ્ટાર્ટ જ કરીશું આપણે. તો 1 ચમચી જેટલો અજમો અને અડધી ચમચી જેટલી આપણે મરીનો ભૂક્કો લીધો છે. ઠીક છે. અને આ ઘી લીધું છે આપણે 2 ચમચી મોટી, અને એમાં તેલ એડ કર્યું, અને તેલ અને ઘીનું મોણ એડ કરવાનું છે. તે હાથે તેને આપણે બેવને મિક્સ કરીશું, જેથી શું કે ઘી પણ વધારે ન જાય અને તેલ પણ વધારે ન જાય. જો તમારી પાસે ઘીની સગવડ હોય વધુ, તો તમે ઓનલી ફોર ઘીનું મોણ આપી શકો છો. ઠીક છે. પણ અમે બંને વસ્તુનું આપીએ છીએ, કેમ કે આ રીતે પૂરીનો સ્વાદ પ્રોપર ખાડી જેવો તમને આવે તે હતું. તો હવે 3 ચમચી આટલા લોટમાં 3 ચમચી અમે મીઠું લીધું છે, નોર્મલ ખારાશવાળું છે. એટલે ટાટા હોય તો તમે 2 ચમચી લઈ શકો છો, ઇનફ છે એટલું. તો બધું જ આપણે મોણ એડ કરી દેવાનું. પછી ખૂટે તો તેલ એડ કરી શકીએ છીએ. બરાબર. તો સરસ મજાનું આપણે મોણ આપી દઈશું બધી જગ્યાએ વ્યવસ્થિત. અને મેઇન વસ્તુ છે કે તમે ઘરનું ઘી લેશો ને તો એમાં દાણા નહીં પડે. બાકી ડાલડા ઘીને એવું લઈએ ને તો એમાં કેવું કે દાણા પડવા માંડે છે. તો આમાં દાણા તો નહીં જ પડે, એટલે ગઠ્ઠા નહીં રહે, પણ તમારે સરખી તેને મોવાનું છે. કેમ કે મેંદો હોય ને એટલે એને મોવામાં બહુ તકલીફ થાય. તો તમારે સારી રીતે મોવાનું છે. ખાલી એટલું ધ્યાન રાખવાનું છે મોવામાં. કેમ કે જે છે ને તમારા લોટમાં જ છે. જો જીરીક મોણ ઘટ્યું ત્યાં તો જીરીક એવું તેલ નાખ્યું છે, 2 ચમચી જેવું ઉપરથી. ઠીક છે. તો જે છે એ તમારું મોણ જ છે, જે છે તમારો લોટ જ છે. જો તમારો લોટ વ્યવસ્થિત બંધાશે ને તો તમને પૂરીઓ કરવાની પણ મજા આવશે. કેમ કે આપણે 3 લેયરવાળી અને 3 રોટલાની 3 લેયરવાળી પૂરી બનાવવાના છીએ આજે. તો બસ એના માટે થઈને મસ્ત મજાનું ગરમ પાણી લેવાનું છે. એનાથી લોટનું બહુ સરસ બને છે, ને જલ્દી ડ્રાય પણ નથી પડતો, એટલે જલ્દી સુકાતો નહીં. જીરીક પાણી લેતું જાણ, આપણે ટચ કરી શકીએ ને એવું ગરમ પાણી લેવાનું છે. એટલે નોર્મલ ગરમ પાણી લીધું છે મેં. બરાબર. કેમ કે નોર્મલ ગરમ પાણીથી લોટ પણ જલ્દી બંધાય છે, પ્લસ બહુ સરસ બંધાય છે અને એકદમ નરમ રહે છે, અને જેથી પૂરી કરવાની પણ મજા આવે. પણ આનો લોટ રોટલી કરતાં કડક રહેશે. ઠીક છે. તો સરસ મજાનો જો હવે જીરીક પાણી નાખીને જ આનો લોટ બાંધવાનો, અને થાય એટલો અને સરસ મજાનો તમે એને મહળવાથી શું થાય કે તમારો લોટ છે ને બહુ સરસ મજાનો બંધાશે. પછી તમને પૂરીઓ કરવામાં કંટાળો નહીં આવે, બીજું કાંઈ નહીં. મજા આવશે પૂરીઓ કરવાની. પણ તમને એમ થાય કે હજી કરે જ રાખું. જો 2 હાથે પછી મેં મોણ આપવા લાગી છું. એવું લાગ્યું કે જ્યાં કોરું છે, જ્યાં કે હાવ જીરીક 2 ચમચી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું, અને ત્યાં પણ સજવાનનો કૂણવી લીધો. હવે તમને એવું લાગે કે તમારા હાથે કોરા પડે છે અને તમારો લોટ નથી કૂણવાતો, તો જીરીક હાથ પાણીવાળા કરી શકો છો, અને મસ્ત મજાનો કૂણવવાનો છે. ઠીક છે. તો જો આપણે ફટાફટ કૂણવી લઈએ. હવે આનો વિડીયો મેં લાંબો એટલે હાથું કર્યો કે તમે લોકોને શું આખો વિડીયોમાં એટલું બતાવી શકીએ કે ભાઈ કેવી રીતે લોટ કેવો કૂણવવાનો છે, કઈ રીતનો ટેક્સચર આપવાનું છે. બરાબર. અને એકસાથે પાણી નથી નાખવાનું રોટલીના લોટની જેમ. તો જો આપણે સરસ મજાનો લોટ ભેગું કરીને સરસ મજાનો કૂણવી લીધો છે. બરાબર. મેંદા લીધાને વજન વધારે આપવો પડે છે, એટલા માટે. જે મસ્ત રોટલી જેવો પિલ્લો બની જાય એટલે તમારો લોટ રેડી છે. અને જો આવી તો હું લોહી બનાવું છું, જેટલો જોઈએ એટલી લોહી બનાવવાની છે. આપણે નાની લોહી લઈશું, કેમ કે એકદમ પતલી રોટલી કરવાની છે આની, એટલા માટે. ઠીક છે. હવે 3 લોહી મેં કાઢી લીધી છે. હવે એને શું કરવાનું, ઢાંકી દેવાનું, કે જેથી ડ્રાય ન પડે, સુકાય નહીં લોટ. ઠીક છે. તમારે હવે ચાલો એકદમ મસ્ત મજાની પતલી ગુઈનીની રોટલી વણીલી, એકદમ પતલી બનવાની છે, ટ્રાન્સપરન્ટ દેખાય એ ટાઈપની. કેમ કે તો જ શું તમારી પડવાળી પૂરી મસ્તીની બનશે, ખસ્તી. અને પર થશે તો વધારે જાડી પણ નહીં રહે એનું. ઠીક છે. જે રોલ વાળીએ ને એ બધું જાડા ન રહે તે હાથને જલ્દી સુકાવવામાં પણ પ્રોબ્લેમ ન થાય. એટલે તો આપણે થાય એટલી પતલી બનવાની છે. ઠીક છે. હવે કેવી બનવાની છે એ તો હું તમને પછી બતાવીશ. પહેલાં આપણે એના હાથું સાટું બનાવીએ. તો મેં 3-4 ચમચી જેટલું આરાનો લોટ લીધો, એટલે સિંગોડાનો લોટ કહેવાય, કોર્નફ્લોર કહેવાય. હવે એમાં 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે, અને જીરીક તેલ. બરાબર.
જીરીક તેલ એડ કરવાનું છે ને સરસ મજાનું મિક્સ કરવાનું છે. તમે જો મિક્સર હોય તો એનાથી કરી શકો, ગ્રાઇન્ડર હોય તો એનાથી કરી શકો, ચમચીથી પણ કરી શકો અને હાથથી પણ કરી શકો છો. બસ પણ મસ્ત રીતનું કરવાનું છે. જો તેલ ઓછું છે, ઘી ઓછું છે, તે હાથું તેને નથી થઈ રહ્યું તમે મિક્સઅપ, તો થોડુંક તેલ એડ કરીશું. અઢી બે એક મોટો ચમચો ભરીને મેં તેલ એડ કર્યો. હવે મસ્ત મજાનું મિક્સ કરો એટલે મસ્ત એનું છે ને આપણે બેટર થઈ જશે. ઠીક છે, થીક બેટર થઈ જશે. આપણે જેવી રીતે ચણાના લોટના ભજીયા કરીએ ને એવું બેટર થઈ જાય એટલે તમારું એ બેટર સાટું રેડી છે. ઠીક છે. હવે જો રોટલી તમને બતાવી દો, આવી પતલી કરવાની છે, ટ્રાન્સપરન્ટ. ઠીક છે. હવે મળી નાખો તો કેવું સરસ મજાનું મળી દેખાય. હવે અડધી ચમચી જેટલું લેવાનું છે, બરાબર. એને સરસ મજાનું આખી રોટલીમાં લગાડવાનું કે જેથી જો ડ્રાય નહીં થાય તો તમે પૂરી વણશો કે તળવા મૂકશો ને તો એ છૂટી નહીં પડે એના પર. ને જો ડ્રાય થશે ને તો પર છૂટા પડે. પણ અડધી ચમચીથી વધારે નથી લેવાનું, કેમ કે જો આમાં ઘી અને આરાનો લોટ હોય છે એટલે કોર્નફ્લોર હોય છે, તેના લીધે તમે તેલમાં એને તળશો ને એટલે તેલ પીવાની સંભાવના વધી જાય. તે હાથું તેને અડધી ચમચી જેટલું જ લો એક ઉપરમાં. ઠીક છે. એવી રીતે વધીને આખી રોટલી 3 પરની જે રોટલી હોય ને એની અંદર વધીને 1 જ ચમચી ભળીને તેલ જે સાટું છે ને એ જશે, એનાથી વધુ નહીં જાય. બરાબર. તો મને જરૂર લાગી એ જગ્યાએ મેં લીધું. અને કિનારી મેન છે, કિનારી પર લગાડજો કે જેથી તમારો આખો જે રોલ છે એ વિખાય નહીં અને સરસ મજાનો એ રોલ વાળી શકો અને પૂરી વણો તો એ ખુલી ન જાય. ઠીક છે. હવે જો સરસ મજાનું ધીરે ધીરે કડક, એકદમ કડક પીલું વાળવાનું, જાનો રોલ કડક હોવો જોઈએ. બરાબર. રોલ વાળી લીધો છે મેં. હવે તો જો આવી તો બધા રોલ મારે રેડી કરવાના છે. તો એક રોલ જોઈ લો, આ ટાઈપનો રેડી કરવાનો છે. હવે એક રોલ રેડી થાય. હવે ચલો બીજા બધા પણ રોલ રેડી થઈ ગયા છે. ચાલો હવે રોલની કટિંગ કરી લઈએ. બરાબર. તો મીડિયમ સાઇઝમાં મેં રાખ્યા છે, 1-1 ઇંચના મીડિયમ સાઇઝમાં રાખ્યા છે. કેમ કે આ પૂરી છે ને જીરીક જાડી હોય ને તો વધારે ખસ્તી લાગે છે, પતલીમાં નહીં મજા આવતી. તે હાથે તેને મીડિયમ સાઇઝના રાખ્યા. હવે એને દબાઈને પછી જ વણવાનું. આ જો હું રાઉન્ડમાં વણી રહી છું, તમે લંબગોળમાં પણ વણી શકો છો. જો આ રીતની અને આટલી જાડી રાખવાની છે. જો હવે પેપર મારીથી તમે એને સૂકવવા મૂકી દો. 2 થી 3 કલાક સુકાયા પછી જો આવી રીતે થઈ જશે અને પછી તેલ ગરમ કરવા મૂકી દઈએ. સિંગ તેલમાં તળીએ, તેલ ચેક કરીએ જીરીક એવી પૂરીનો કટકો નાખીને. જો ઉપર આવી જાય તરત તો તમારું તેલ ગરમ થઈ ગયું છે. આ મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં જ એને ફ્રાય કરીશું આપણે સરસ મજાની. જો તમે ડાયરેક્ટ તળતા હોય તો એકદમ લો ફ્લેમમાં તળવાની કે જેથી શું એ છે ને ભેજવાળી હોય તે એને તળાતા બહુ વાર લાગે અને એકદમ ડ્રાય થઈ ગઈ. અને આને મેં 3 કલાક માટે સૂકવી હતી પંખાની નીચે. પ્લસ અત્યારની ગરમી પણ કેટલી છે. બરાબર. તો એના લીધે 3 કલાકમાં અતિશય સુકાઈ ગઈ હતી. બરાબર. તો જો એટલે એને મેં જીરીક ફાસ્ટ એટલે મીડિયમ ટુ લોમાં ફ્રાય કરી રહી છું. જો એના પડે કેટલા છૂટા પડી રહ્યા છે વિચાર કરો તમે કે 3 રોટલામાં પૂરીમાં આટલા પર છૂટા પડી શકતા હોય તો આપણે મિનિમમ 7 પરની કરીએ તો કેટલા પડે. પણ એટલે જ કહું છું કે 3 પરની ઇનફ છે, 3 પડવાળી જ કરો. તો આપણી પૂરી જો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે નોર્મલ, તો એને કાઢી લે. કેમ કે મીડિયમ ટુ લોમાં તળી છે એટલા માટે બળશે નહીં. ઠીક છે. તો જો આપણી પૂરી બધી તળાઈ ગઈ છે. તેને સર્વ કરવા માટે જો હું સર્વિંગ પ્લેટ રાખી છે મેં. ઠીક છે. એમાં ચલો સર્વ કરી લઈએ. અને ચા જોડે તો શું સરસ લાગે. તમે જોઈ શકો છો એના પડ જુઓ ખાલી તમે. 3 પરની પૂરી છે પણ એના પડ તો જુઓ કેટલી મસ્ત લાગી રહી છે. આ જોશે આપણે બહાર લેવા જઈએ તો કેટલી મોંઘી પડશે આપણને, અને ઘરે બનાવો તો બધીને 100 રૂપિયાની વસ્તુમાં રેડી થઈ જાય. આ જો બધામાં પડ દેખાય છે ને ફૂલેલા.